મારા ભાઈ આવો મને થોડુંક વધારે લાગી હતી ભાઈ એને તપી ગઈ સમજો. હા સોરી કહી દો. એટલે ભાઈ એવું કીધું હે કે ઊભી રાખો હું તને મારશું એટલે મેં ઉભા રહી આવું જોઈ મારી નથી. બધાને કેમ છો બધા મજામાં ને આજે આપણે પાછો મસ્ત મજાનો વ્લોગ કરી દીધો ચાલુ 2 દી પછી. અત્યારે મારે જવાનું છે રાજકોટ બાઇક લઈને મારી. તો આપણે ફ્રેન્ડ ને લઈ લઈએ અને આપણે ત્યાંથી બ્લોગ પાછો કન્ટિન્યુ કરશું. અને કાલ મારો પ્રસંગ છે ને એટલે આપણે જઈએ છીએ. ફાઇનલી જો આપણું બેગ પેક થઈ ગયું છે ને આપણે બેગ ગાયગાલ તેડી લઈએ અને આપણે નીકળી જઈએ રાજકોટ. ફાઇનલી ગાઈસ જો આપણે ગાડી લઈને બહાર નીકળી ગયા અને નીકળીએ રાજકોટ બાજુ. પેલા પેટ્રોલ નખાવવાનું અને હું છે ને એક મિત્ર બતાવું પછી, પણ અત્યારે નહીં. દાદા વિડીયો મિત્રો પેટ્રોલ પુરાવીને આપણે અડધે રસ્તે પૂગ્યા હતા ને જો આપણી ભેગા આવે દેખો ને. હા તો હવે ને આપણે વ્લોગ ઓછો બનાવીશું, લીવર જાજુ મારશું કારણ કે અહીંથી રાજકોટ પહોંચવાનું છે. વાગી ગયા 5. તો સિનેમેટિક એન્જોય કરો અને આગળથી આપણે પાછા રાજકોટ જેમ વ્લોગ સ્ટાર્ટ કરશું. અત્યારે આપણે રસ્તામાં જગ્યાએ ઉભા રહ્યા પાણી પીવા જો અહીંયા ઉભો છે અને આપણે અહીંયા નીકળી ફાઇનલી ગાઈસ આપણે ટોલ ટેક્સ પહોંચી ગયા જો અને આપણે વીઆઈપી એન્ટ્રી થતા રહી ગઈ. 2000 years later. ફાઇનલ મિત્રો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ ને હવે છે ને આપણે આવી ગયા ક્રિષ્ના ઘરે. તો હવે ફટાફટ નાઈ લે આમ જો ફેસ ઉપર તમને દેખાય અને લાઈટ બ્લિંક થાય છે. મને ખબર છે તમને ખબર છે તો કોઈ કમેન્ટ કરતા નહીં પણ ખબર. ઓકે હાલો આપણે આગળ નાઈને આપણે મસ્ત મજાના નાઈને એકદમ તૈયાર થઈ ગયા. નીકળી ગયા આટો ગામમાં રખડવા. વાગી રાતના 10. હાલો બધે નીકળીએ. મિત્રો આપણે છે ને વેન્યુલા કેફે આવી ગયા. આપડા કેયુરભાઈ પગ ઉપર પગ ચડાવીને બેઠા જો કાઢજો બેઠો. હા અને ઓળખો જ છે. અહીંયાથી છે ને કંઈક બહાર જવાનો પ્લાન કરીએ છીએ. બસ અહીંથી નીકળીએ પછી તમને આગળ લોકમાં બતાવું. ફાઇનલી જો આપણે વેનીલા કેફે ની બહાર નીકળી ગયા બધે જો. હા અહીંયાથી આપણે જવાનું છે ક્યાં? એ ડોન દાબેલી ક્યાં જવાનું? એમ એ ક્યાંક જાવું કા નાણાવટી ચોક. કેટલા વાગ્યા કેટલા દેખાડો ભાઈ? તો રખને ભાઈ. ઓહો 1 વાગી ગયો હે ભાઈ. ભગાયો કરે જો બધી ગળતરો ભેગી જ છે. રાતના વાગી ગયા 1. ઇસ્કોન ટેમ્પલ મંદિર વાળો રોડ પકડ્યો. જો હાવ ખોટા હો હાવ હેરાન કરવા લ્યો રાતે. આ ભાઈ માર ખાધો છે. અલા સોરી આ ભાઈ આનો માર ખાધો. આવું મુતર તો એવો અવાજ એકચ્યુઅલી માં થી એવો અમે ચાલુ ગતિએ જતા હતા. એમાં આ ભાઈ રહ્યા ને એને મારો હાથ જોડા કામ વડી ગયો ને ભાઈ થોડુંક વધારે લાગી હતી. ભાઈ એને તપી ગઈ સમજો. હા સોરી કહી દો. એટલે ભાઈ એવું કીધું હે કે ઊભી રાખો હું તને મારશું એટલે મેં ઉભા રહી આવું જોઈ મારી નથી. શું કરવાનું ભાઈ? તો હું કેવા તો હું ભાઈ ફૂલ તપી ગયા જોઈ શકો છો બરોબર. ફાઇનલી ગાઈસ જો આપણે દ્વારકાધીશ આવી ગયા છીએ ગાંઠિયા ખાવા. જે બધા ગળચવા મીંડા છીએ ગાંઠિયા ને એવું આવી ગયું. અરે કાઈ નો ઘટે તે રહ્યા કે ગાંઠિયામાં. આપણે નાસ્તો કરીને નીકળી ગયા તમે રાતના વાગી ગયા 2. તો આપણે કૃષ્ણા ઘરે જઈએ છીએ તો હોઈ જવું છે. ના કરતરું ને અલવિદા કહી દઈએ ટાટા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને હવે આપણે અહીંયા જ વ્લોગને એન્ડ કરી દઉં. ફૂલ થાકી ગયા ને સુઈ જાય. કાલે મારે એક પ્રસંગ છે એટલે ત્યાં જવાનું. તો અત્યારે ફાઇનલી સુઈ જ જાય. જો વ્લોગમાં મજા આવી તો એકવાર ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે 1000 હમણાં જલ્દી જ પહોંચવું છે. આઈ થિંક 2 મહિનાની અંદર. સમજીએ નવા વ્લોગમાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ.